વસરામજી ઠાકોર, માજી સરપંચ ચાત્રા, તાલુકો ભાભર, બનાસકાંઠા જિલ્લા સાથે ગુજરાતમાં 33 જિલ્લાથી ગુજરાત રાજ્ય બનેલું છે અને 33 જિલ્લા પૈકી હમણાં થરાદ જિલ્લો ગુજરાત સરકારે જાહેર કર્યો છે તે સન્માનીય છે, પણ સાથે સાથે ઓગળ જિલ્લાની માંગ ઉઠી છે. તો વિસ્તારની જનતાને કે એ વખતના મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન ઓગળ ધામે આવેલા અને એમણે કીધું કે એક સમય આવશે તો ઓગળ જિલ્લો બનશે. તો હવે સમય આવી ગયો છે અને લોકોની માંગ ઉઠી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંને નિર્ણય લઈ અને આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લાને 3 ભાગમાં વહેંચે એવી વિનંતી છે. કારણ કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર સાંતલપુર પહેલેથી જ બનાસકાંઠા સાથે હતા, એમને તો પાટણ દૂર પડે, તો એમને ઓગળ જિલ્લો બનાવવામાં જે બને એમાં રાધનપુર, સાંતલપુર, કાંકરેજ, દિયોદર, ભાભર અને નવો તાલુકો થરા બનાવીને એમ કરીને જિલ્લો બનાવે. એ જ રીતે થરાદ જે જિલ્લો બન્યો છે તે ચાલુ રાખે અને તેમાં 2 તાલુકાનો ઉમેરો કરે. થરાદમાંથી રાહ અને વાવમાંથી ઢીંબા તાલુકા બનાવે અને સુઈગામ, વાવ, રાડ અને થરાદ, લાખણી એમ જિલ્લો બનાવે. અને એ જ રીતે અહીંયા બનાસકાંઠા જે બાકી રહે છે તેનું મુખ્ય મથક પાલનપુર છે. તો પાલનપુર, ડીસા, ધાનેરા, અમીરગઢ, દાંતીવાડા, દાંતા અને વડગામ આનો જિલ્લો બનાવે. એમ 3 ભાગમાં બનાસકાંઠાનો ખૂબ મોટો વિસ્તાર છે અને 3માં વહેંચણી કરીને આ બનાસકાંઠામાં જે રાડ ફરિયાદો ઉઠી છે પબ્લિકની તેને શાંત કરવા અને બધાને ન્યાય મળે, 3 જિલ્લા બને ને 3 જિલ્લાના તાલુકાની વસ્તીને ન્યાય મળે તે માટે ન્યાયિક પગલાં ભરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નિર્ણય લે. અને આવતીકાલે જ્યારે ઓગળ જિલ્લાની માંગ ઉઠી છે ત્યારે ભાભરમાં રેલી છે અને ભાભર બંધનું એલાન પણ છે. તો આપ સૌ ઓગળ જિલ્લાની માંગણી માટે અને સરકાર સુધી અવાજ પહોંચવાડવા માટે આવતીકાલે 10 વાગે રેલી છે. તો રેલીમાં વધારવા ભાભરની જનતાને વિનંતી છે. ચાલો ભાભર, આવતીકાલે 10 વાગે ઓગળ જિલ્લો બનાવીએ અને ઓગળ બાપુ આપણી સૌની લાજ રાખશે. જય હિન્દ, જય ભારત. ઓકે, હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ હરિભી આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા છે. જે અંગે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો. જે એમ કે ભાભર નગરજનો અને ભાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતા નજીક પડે છે, અમે એની સાથે સંમત છીએ. અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી. અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને 30મી તારીખે અમે રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે, એ તદ્દન ખોટું છે. અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ એની સાથે અમે સંમત છીએ.